નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વર્લ્ડ ઓબેસિટી ડે. વર્લ્ડ ઓબેસિટી ડે ખાસ એટલે મનાવવામાં આવે છે કે જે લોકોમાં જાગૃતતા આવે, કે જે લોકો મેદસ્વીતાનો શિકાર છે અથવા મેદસ્વીતાનો ભોગ બનતા હોય છે તે લોકોમાં જાગૃતતા આવે અને ઓબેસિટી પ્રત્યે તે જાગૃત થઈને પોતાના જે મેદસ્વીતાનો ભોગ બનેલા છે તેમાંથી કઈ રીતે બહાર આવે. ખાસ અત્યારના સમયમાં આપણે જોઈએ તો દરેક સમયમાં અત્યારે બદલાતો સમય છે તેના આપણે ભાગ બનતા હોઈએ છીએ. બદલાતી જીવનશૈલીનો ભાગ બનતા હોઈએ છીએ અને એટલા જ કારણે અત્યારના સમયમાં લોકોની જે પ્રમાણે જીવનશૈલી બદલાઈ રહી છે, એટલે કે વ્યક્તિનો ખોરાક, વ્યક્તિનો રહેવાની કરણી, જે એટલે કે રહેણી કરણી, આપણો ખોરાક, આ જે કસરતો છે, આ બધી જ પ્રવૃત્તિ આપણા જીવન ઉપર, આપણા શરીર ઉપર ખૂબ જ અસર કરતી હોય છે. અત્યારે જોઈએ તો જે ફાસ્ટ ફૂડ ખાવાનું જે વધી ચૂક્યું છે, અત્યારે જે નાના બાળકો છે તે મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા રહે છે, આઉટડોર જે ગેમ્સ છે તે બંધ થઈ રહી છે. એટલે આ બધી પ્રવૃત્તિને કારણે પણ, અને કસરત અત્યારે લોકો કરતા નથી કારણ કે લોકો પાસે સમય નથી. આ જ બધું કારણ, આ જ બધા કારણો જવાબદાર છે, આ પરિબળો જવાબદાર છે ઓબેસિટી પાછળ. અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું. અત્યારે ભલે આપણે ટેકનોલોજીના સમયમાં જીવી રહ્યા છીએ, પરંતુ આ ટેકનોલોજીના સમયમાં પણ આપણે શીખવું પડશે કે જે રીતે ઓબેસિટીનો શિકાર કોઈ બને છે અથવા મેદસ્વીતાનો ભોગ બને છે તો તેણે જાગૃતતા સાથે આગળ વધવું પડશે, તેને જાગૃતતા સાથે આમાંથી બહાર નીકળવું પડશે. અને આનો ઇલાજ ઘણી બધી રીતે થાય છે. કસરત કરવાથી, યોગા કરવાથી, ઘણા લોકો અમુક ચોક્કસ પ્રકારની વસ્તુ ખાવાની બંધ કરી દેતા હોય છે કે જેનાથી તેમને મેદસ્વીતાનો જે ભોગ બન્યા છે તેમાંથી તે મુક્ત થઈ શકે. અત્યારે ટેકનોલોજીની વાત કરીએ તો આજનું આધુનિકરણ ને ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે કે વિવિધ પ્રકારના મશીનરીની ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ મેદસ્વીતાનો જો ભોગ બને છે, એટલે કે ઓબેસિટીનો શિકાર બને છે, તો એ ઓબેસિટીના શિકારમાંથી દૂર થઈ શકે. તો આ જ બધા વિશે આજે આપણે ઓબેસિટી દિવસ નિમિત્તે ચર્ચા કરીશું. અને આપણી સાથે ચર્ચામાં વિશેષ ઉપસ્થિત છે ડોક્ટર દીપાલી પટેલ, જે કો ફાઉન્ડર છે આલયમ રિહેબ કેરમાંથી. સ્વાગત છે દીપાલીજી આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. સાથે જોડાયા છે પુનિત પંજવાનીજી, કે જો ઓબેસિટી વોરિયર છે. પુનિતજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌપ્રથમ તો દીપાલીજી, આ ઓબેસિટી દિવસ વિશે ચર્ચા કરવી મહત્વપૂર્ણ એટલે જ છે કારણ કે અત્યારનો સમય, અત્યારની જીવનશૈલી જે આપણા સૌની બદલાઈ રહી છે, બદલાતા સમય સાથે આપણે સૌ તેના ભાગ છે ને. જીવનશૈલી જેમ બદલાય છે એ જીવનશૈલીની અસર ફક્ત આપણા જીવન પૂરતી સીમિત નથી હોતી, તે આપણા શારીરિક રીતે, માનસિક રીતે, બધી રીતે અસર કરતી હોય છે. ત્યારે ઓબેસિટી ડે નિમિત્તે આજના દિવસે તમે શું કહેવા માંગશો ઓબેસિટી વિશે? ઓબેસિટી એવું કહી શકાય કે આપણા આજના ટાઈમનો એક બહુ જ મોટો ચેલેન્જ છે, આજના જનરેશન માટેનો અને ફ્યુચરના જનરેશન માટેનો. અને એનું મેઇન કારણ છે લોકોની બદલાતી લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસફુલ લાઈફ. બિકોઝ જ્યારે પહેલાં આટલી બધી લાઈફ પણ આટલી સ્ટ્રેસફુલ નહોતી અને લોકોની ફૂડ હેબિટ્સ બી બહુ જ બેલેન્સ્ડ હતી, જ્યારે આજનો ટાઈમ એવો છે કે લોકોનું બહારનું ફૂડ ઇન્ટેક ઘણું વધી ગયું છે. સાથે સાથે માર્કેટમાં પણ એટલું મિક્સર મળવા લાગ્યું છે કે જેના લીધે લોકો પાસે પણ હેલ્ધી નો ઓપ્શન નથી. જો એમની પાસે ઘરે ટાઈમ નથી બનાવવાનો, બટ માર્કેટમાં પણ એટલા હેલ્ધી ઓપ્શન્સ અવેલેબલ નથી જે કહેવા હેલ્ધી ઓપ્શન્સ છે, જે નથી અવેલેબલ એકચ્યુઅલી માર્કેટ. જી, પુનેજી, આપ એક ઓબેસિટી વોરિયર છો કારણ કે આપે એ સમયમાંથી બરોબર. પસાર થયા છો કે જેમાં તમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અને ઘણીવાર તો આપણા જે વ્યક્તિઓ છે તે પણ ઘણું બધું કહી જતા હોય છે. એટલે કે આ પરિસ્થિતિમાં આપણે શારીરિક રીતે તો પીડાતા હોઈએ છીએ, સાથે સાથે માનસિક રીતે પણ આપણને ક્યાંક એમ લાગતું છે કે આપણે શું આમાંથી બહાર નીકળી શકીશું કે કેમ. સૌ પ્રથમ તો જણાવશો કે કઈ રીતે તમે ઓબેસિટી વોરિયર તરીકે ઓળખાઈ રહ્યા છો અને કઈ રીતે તમે તેમાંથી, એ સમય તમારો કેવો તો કઈ રીતે તેમાંથી તમે બહાર આવ્યા? એમાં કેવું છે આપણું, મતલબ મારું તમને વ્યવસાય જણાવી દઉં. મારું કાપડનું કામ છે. હું જયારે માર્કેટ વગેરેમાં નીકળતો હતો તો બધા એવી રીતે મારે કહેતા હતા કે આ કેવી રીતે આટલું શરીર લઈને ફરે છે માણસ. તો એમ બધાની જોડે આપણું એક કોન્ફિડન્સ મતલબ બિલ્ડઅપ ના થાય આપણું. તમે કોઈની જોડે મળો તો તમને પોતાની અંદરથી કેવું લાગે, યાર આ કેવા સારા કપડાં પહેરીને ફરે છે, મારી આવા કપડાં અગર પહેરવા હોય તો એ પોસિબિલિટી નથી. મારે પોતાની જીવનમાં પોતે કોન્ફિડન્સ ના આવે માણસને. મિત્ર બધા ક્રિકેટ રમતા હોય, કંઈ બી કરતા હોય, આપણને ક્રિકેટ રમવી હોય તો એ નહીં રમી શકીએ કેમ કે શ્વાસ ચડે તમારું. મતલબ બહુ બધા ચેલેન્જીસ હોય. અને મારે ઓબેસિટી થયા પછી મારે એટલું પોતામાં કોન્ફિડન્સ આવી ગયું છે, ભાઈ અત્યારે એવું લાગે છે કે મારું નવું જીવન થયું છે. હું એટલા માટે અત્યારે તમારી બધી આમો આવ્યો છું કે મારા જેવી અગર કોઈ તકલીફમાં હોય
મારી સ્ટોરી સાંભળીને અગર એને મોટિવેશન મળતી હોય તો હું એવું ચાહું છું મારા કહેવાથી 2-4 જણા 10 જણાની જિંદગી બદલતી હોય તો મારું આ ટીવી ઉપર આવવાનું મતલબ સક્સેસ થશે મારા હિસાબથી. અને બિલકુલ. ઓબેસિટીનું ઓપરેશન કરાવવા કઈ મતલબ છુપાવવાની વસ્તુ નથી, હારી વસ્તુ છે, બહુ હારી વસ્તુ છે. લોકોને જાગૃત થવું જોઈએ. જેવી રીતે બુખારની દવા છે કે બીજા કોઈ ચીજની ઈલાજ કરાવવાની જરૂરિયાત છે એવી રીતે આ ઓબેસિટી બી એક બીમારી છે, એનું ઈલાજ કરાવવામાં કોઈ શરમ કરવાની જરૂર નથી. જી. અને કદાચ પુનિતજી આપણા ત્યાં એ વસ્તુનો અભાવ છે અને જે તમે વાત અહીંયા કીધી કે અને ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જો કદાચ કોઈ ઓબેસિટીનો શિકાર બને છે, ભોગ બને છે, તો તેને શરમ આવતી હોય છે એ વસ્તુ કહેવામાં અને તેના પછી પણ બહાર આવે ત્યારે પણ તેમને અચકાટ અનુભવાતી હોય છે કે લોકો શું વિચારશે. અને આ લોકોના વિચારવામાં જ કદાચ તે વ્યક્તિ અંદર ને અંદર ઘૂંટાતો રહે છે. તેને શારીરિક રીતે તો ભલે તકલીફ થતી હોય પરંતુ તેને માનસિક રીતે પણ તે એટલી જ ગંભીર અસર કરતું હોય છે. ભાઈ એમાં કેવું છે, મારું પોતાનું વિચાર એવું છે, અગર ઓબેસિટીમાં માણસની વેટ વધતું જાય એમાં કેવું છે, યા તો એને ઓબેસિટીનું ઓપરેશન કરાવવું પડશે, નહીં તો એને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે. ઘૂંટણ આખી કેટલા સહન કરી શકશે સમજો. અને આપણે અગર ઓબેસિટીથી અગર વેટ લોસ થઈ જાય તો માઇન્ડ બી એકદમ ફ્રેશ ચાલે છે. બધી જગ્યાથી આપણે સુસ્તી બી નહીં લાગતી. નહીં તો અગર ઓબેસિટી હોય, વેટ વધારે હોય, તમને મતલબ નીંદ વધારે આવે. અહીંયા નીંદમાં તમારે ફરક પડી જાય, ચાલવામાં ફરક પડી જાય, ખાવાનું પીવામાં માણસ ઓટોમેટિક પોતે વિચારે છે ભાઈ હવે ચોખ્ખું ખાવું, પહેલા જે મિસ્ટેકો કરી છે હવે મિસ્ટેકો ના કરું. મતલબ ઘણી બધી વસ્તુઓમાં માણસ ધ્યાન રાખી શકે છે અને ઓપરેશન કરાવવામાં કોઈ ગલતી નથી. મારા હિસાબથી બધાને જેને બી આ તકલીફ છે કાલે નહીં આજે જ કરાવવું જોઈએ. બિલકુલ. અને આજે ડિસિઝન લેવું જોઈએ, કેમ કે આજે લઈશું તો આપણું કાલ સારું થશે. અને વેઇટ કરીશું તો આપણે અત્યારે જો દિવસ ખરાબ છે અને આગળના દિવસ ખરાબ કરીશું અને પોતાના દિવસ ખરાબ કરીશું અને આગળ આપણી ફેમિલીના દિવસ ખરાબ કરીશું. કેમ કે આપણી હેલ્થ ખરાબ થાય તો ખાલી આપણે મતલબ પરેશાન નહીં થતા, આપણી આખી ફેમિલી પરેશાન થાય છે. અને આપણે સ્વસ્થ થઈશું એટલે આપણી ફેમિલી માટે બી સારું છે અને આપણા માટે સારું છે. જી જી બિલકુલ. દીપાલીજી શું કહેશો કે અત્યારના સમયમાં અત્યારે ટેકનોલોજીનો સમય ખૂબ જ આગળ વધી રહ્યો છે અને તેવામાં કોઈ પણ પ્રકારની બીમારી છે, કોઈ પણ પ્રકારના રોગ છે, તેમાંથી બહાર આવી શકાય છે. જ્યારે આપણે અત્યારે ઓબેસિટીની વાત કરીએ છીએ, સૌપ્રથમ આપણે તેના નિદાન વિશે તો વાત કરીશું જ, પરંતુ તે પહેલા આપણે વાત કરીએ કે ઓબેસિટી શું છે અને લોકોએ કઈ રીતે તેને ઓળખવી જોઈએ કે કોઈ વ્યક્તિ જો ઓબેસિટીનો શિકાર છે તો તેને કઈ રીતે ખ્યાલ આવે કે તે ઓબેસિટીમાં જે રોગ છે તેનાથી પીડાઈ રહ્યો છે. નોર્મલી એવું કહેવાય છે કે ઓબેસિટી ડિફાઇન થાય છે તમારા BMI ઉપર, જે તમારું બોડી માસ ઇન્ડેક્સ છે એના ઉપર, જે તમારા વેટ અને હાઇટ અકોર્ડિંગ ડિસાઇડ થતું હોય છે. તો એવું કહેવાય છે કે 25 BMI ઇઝ અ ઓવરવેટ એન્ડ 30 જો તમારો BMI 30 છે અથવા 30 થી પ્લસ છે દેન યુ આર કન્સિડર એઝ અ કે તમે ઓબેસ છો, રાઈટ. સો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ કેટેગરીમાં થાવ છો. ને હા, માર્કેટમાં અત્યાર સુધી જે આપણી વાત થઈ પ્રમાણે કે અત્યાર સુધી એવું જ હતું કે જો તમારી ફૂડ હેબિટ્સ અને આ બધું કંટ્રોલમાં નથી રહેતું તો તમે પહેલા ઓવરવેટ વાળા સ્ટેજમાં આવો છો, દેન યુ કમ ઓન અ ઓબેસ ફેઝ, રાઈટ. સો જ્યારે તમે આગળ વધો છો આની અંદર તો જે પુનિતભાઈએ કીધું એવી રીતે કે ઓપરેશન એક સોલ્યુશન છે, બટ આજનો ટાઈમ એવો છે કે ટેકનોલોજી એટલી એડવાન્સ વધી છે કે અત્યારે ઓપરેશન વગરના પણ નોન ઇન્વેઝિવ, મારા મેડિકલ કન્ડિશનમાં એવું કહેવાય મેડિકલ ટર્મ્સમાં કે નોન ઇન્વેઝિવ, જેમાં કોઈ પેઇન નથી સહન કરવું પડતું પેશન્ટને અથવા તો એમને કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી અને એના વગર પણ ફેટ લોસ પોસિબલ છે. જી. અને દીપાલીજી ખાસ એવા કયા વયના લોકો છે કે જેમનામાં આ પ્રકારનું જોખમ વધુ રહેલું છે? કારણ કે અત્યારના સમયમાં જોઈએ તો બાળકો પણ આનો શિકાર વધારે બની રહ્યા છે. બાળકોની જે લાઈફસ્ટાઈલ છે એટલે કે બાળકો તે મોબાઈલ ફોનમાં રહે છે, સાથે સાથે તે આઉટડોર ગેમ્સ નથી રમતા અને તેમનો જે ખોરાક છે એટલે કે ફાસ્ટ ફૂડ વધારે ખાવું, ઘણા બધા કારણો જવાબદાર છે. તો અત્યારે સૌથી વધારે બાળકોમાં શા માટે જોવા મળતું હોય છે? યસ, બાળકોમાં મેં ઘણા બધાને જોયા છે કે એના બચ્ચાઓ ચબી હોય ને તો એમને ગમે છે કે અમારા બચ્ચાઓ ચબી છે, રાઈટ. બટ ચબી હોવું અલગ વસ્તુ છે, પણ જ્યારે એ લાઈન ક્રોસ થઈ જાય છે ત્યારે એક લેવલ તમે ઘણા અપગ્રેડ થઈ જાઓ છો કે હવે ચબી નથી રહ્યા, હી ઇઝ ઓવરવેટ ઓર ઓબેસ. સો એની બોર્ડર નક્કી કરવી બહુ
બહુ જરૂરી છે કે અત્યારે ચબી નથી, ઓવરવેટ ચાલી રહ્યા છે કે ઓબેસ ચાલી રહ્યા છે, અને એનું જે વન ઓફ ધ રીઝન તમે કીધું એ જ બધા કારણો છે કે ક્યાંક ને ક્યાંક બાળકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે, આઉટડોર એક્ટિવિટીઝ ઘટી છે, ફૂડની જે હેબિટ્સ છે એ ક્યાંક ને ક્યાંક મા બાપે એના ઉપર વધારે, અત્યારની સ્કૂલ્સ બહુ જ બધી અવેર થઈ છે કે સ્કૂલ્સની અંદર લંચ બોક્સની અંદર દે ડોન્ટ અલાઉ ફાસ્ટ ફૂડ્સ, કે તમને ઘરનું ફ્રેશ ફૂડ જ તમને ટિફિન મોકલવાનું છે. તો ક્યાંક ને ક્યાંક સ્કૂલે એની રીતે ચેન્જ કરી દીધું. ઘણી બધી સ્કૂલોમાં મેં એ પણ જોયું છે કે એ મેન્યુ આપે છે કે કઈ હેલ્ધી વસ્તુ તમારે લંચ બોક્સમાં એને આપવાની છે. તો સ્કૂલ્સ એની રીતે એફર્ટ કરી છે, પણ ક્યાંક પેરેન્ટ્સે અવેરનેસ લાવવાની જરૂર છે કે બચ્ચાઓને, બીકોઝ આપણા માટે બી ડાયટ ઇટ્સ અ વેરી ટફ, તો બચ્ચાઓ માટે તો એ ટફ જ રહેવાનું છે, પણ એનામાં એની સાયકોલોજીમાં એ વસ્તુ બતાવી અથવા એમને સમજાવી કે આ હેલ્ધી ફૂડ હેબિટ્સ છે અને આ અનહેલ્ધી છે, તો એને જ આગળ જતા ખબર પડશે કે આ ફૂડ મારે લેવું જોઈએ અને આ ફૂડ મારે ના લેવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણે બાળકોની ઓબેસિટીને કંટ્રોલ કરી શકીશું, બીકોઝ એવું કહેવાય છે કે 2035 સુધીમાં ઇન્ડિયા વન ઓફ ધ ટોપ પોઝિશન પર અત્યારે છે જ, બટ હજુ 2035 સુધીમાં આપણે બહુ જ આગળ વધી જઈશું જો આપણે ફૂડ હેબિટ્સને કંટ્રોલ નહીં કરીએ તો. બિલકુલ. અને એના ઉપર લોકોમાં જાગૃતતા આવે એટલા જ માટે દર વર્ષે ચોક્કસ પ્રકારની થીમ આધારે આ દિવસ મનાવવામાં આવતો છે. એટલે જ આ વર્ષની થીમ છે કે બદલાતી પ્રણાલીઓ અને સ્વસ્થ જીવન. અને આ દરેક થીમ જે છે તેના પાછળ કંઈક ને કંઈક મહત્વપૂર્ણ સંદેશો પૂરો પાડ્યો છે દરેક વ્યક્તિઓ માટે, ન ફક્ત ઓબેસિટીથી પીડાતા લોકો માટે, પરંતુ દરેક એવા વ્યક્તિ કે જેમને આ પ્રકારની આદત છે તેમની જીવનશૈલી પર અસર કરતી હોય છે, તો તે તમામ લોકો જાગૃત થવાની જરૂર છે. પુનીતજી, આપને ક્યારે ખ્યાલ આવ્યો કે આપ ઓબેસિટીથી પીડાઈ રહ્યા છો, ઓબેસિટીનો આપણને રોગ જે છે, મેદસ્વીતાનો જે આપ ભોગ બન્યા છો, તેમાં તમને કોઈ પણ એવા લક્ષણો કે જે તમને શરૂઆતી લક્ષણો એવા લાગ્યા? એમાં કેવું છે, પહેલા મારું વેટ 89 હતું. મારું વેટ 89 વેટ હતું મારા લગ્ન પહેલા. મેં 5-6 કિલો જીમ જઈને એને રિડ્યુસ કર્યો હતો. પછી મારે વેટ ધીમે ધીમે વધતો મારું 120 વેટ થઈ ગયો હતો. અને મેં એના ઘણા પ્રયત્ન કર્યા, ભાઈ વેટ કેવી રીતે ઉતરે. ઘણી વખત મેં જીમે જોઈન કરી. માણસ 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ ડેલી રૂટીન બનાવે. એના પછી વચ્ચે જયારે લોકડાઉન આવ્યો હતો, લોકડાઉનમાં મેં ઘણી ખાસી ડાયટે કરી. 5-7 કિલો વજન ડાયટથી મેં ઉતાર્યો. ફરી પોતાની રૂટીન લાઈફમાં માણસ આવી જાય છે, બધી ફરી ભૂલી જાય છે માણસ. અને ઓબેસિટીનું ઓપરેશન એટલે મારા હિસાબથી પરમાનન્ટ ડાયટ છે. મતલબ તમારું પેટ એટલું નાનું કરવામાં આવે છે ને, તો માણસ જેવી રીતે ડાયટમાં મતલબ થોડું ખાય છે અને મતલબ દિવસમાં થોડું થોડું ખાઈને પોતાનું પેટ ચલાવે છે, મતલબ થોડું થોડું ખાઈને સિસ્ટમથી ચાલે છે, એવી રીતે મારા હિસાબથી આપણે પરમાનન્ટ ડાયટ ફિટ, મતલબ ડાયટનું એક સામાન જ ફિટ કરી દઈએ છીએ આપણી બોડીમાં. તો આપણે ના કરતા તો એ ડાયટ થઈ જાય છે. જી. અને જ્યારે પુનેતજી ખાસ આ પ્રકારનો તમને ખ્યાલ આવ્યો કે તમારું વેટ સતત વધી રહ્યું છે, તમારા દ્વારા પ્રયત્નો પણ એટલા બધા કરવામાં આવ્યા, અને અંતે તમે નિર્ણય કર્યો કે આનું ઓપરેશન કરાવવું પડશે, કારણ કે જેનાથી ઘણા લોકો ડરતા હોય છે કે ઓપરેશન કરાવ્યા બાદ તેમના ઉપર શું અસર થશે, શું તે મેન્ટેન કરી શકશે કે કેમ, કારણ કે તે ખૂબ જ જરૂરી છે કે આ પ્રકારના જયારે ઓપરેશન કરાવે છે ત્યારે તેને મેન્ટેન પણ કરવું પડે છે. ત્યારે તમે ઓપરેશન જયારે કરાવ્યું, કઈ રીતે આ સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યાર પછીની શું પરિસ્થિતિ સર્જાઈ? એમાં કેવું છે, પહેલા મેં જયારે વિચાર કર્યું ભાઈ મારે ઓપરેશન કરાવવું છે, સૌથી પહેલા બધાને એ ડિસિઝન લેવું પડશે, ભાઈ મેં ઓપરેશન ક્યારે કરાવવાનું છે અને શા માટે કરાવવું છે. મેં જયારે ડિસિઝન લીધું ભાઈ મારે ઓપરેશન કરાવવું છે, ભાઈ મારે યાદ છે મેં સોમવારે નક્કી કર્યું ભાઈ મારે ઓપરેશન કરાવવું છે, તો મેં કોઈની વાત ના સાંભળી મંગળવારે જ ઓપરેશનનું નક્કી કરી દીધું. જ્યારે વધારે દિમાગમાં ગેપ પડે છે ને મારા વિચારથી, ભાઈ જેટલા વધારે ગેપ પડે છે એટલી વધારે બીજી આઈટમો દિમાગમાં આવે, ભાઈ કરાવું ના કરાવું. એટલે મેં પોતાના દિમાગને વધારે ટાઈમ આપ્યો નહીં. સોમવારે નક્કી કર્યું, મંગળવારે ઓપરેશન કરાવી દીધું મેં. જી. અને અને એના ત્યાર પછી પછી શું જોવા મળ્યું? હા, ત્યાર પછી શું ફેરફાર જોવા મળ્યો? પેલા આપણી બોડીમાં થોડા હાર્મોન્સ ચેન્જ થાય. 1 હપ્તો, 10 દિવસ, 15 દિવસ તમને તકલીફ પડે. મતલબ તકલીફ એટલે નોર્મલ તકલીફ પડે તમને, એવું કઈ નહીં જે આપણે સહન ના થાય. અને જે લોકો તમારે જે નજરોથી જોવાય ને એનાથી તો બહુ ઓછી. જે તમને લોકો જોવે ને, તમે જયારે હેલ્ધી હોય તો તમે બીજી નજરથી લોકો જોવે ને, એનાથી તો મતલબ આ તકલીફ બહુ નાની છે. અને એના પછી 1-2 મહિના પછી તમારી બોડીમાં સ્ફૂર્તિ આવવા માંડે અને એક અલગ એનર્જી આવવા માંડે. તમને પોતે સારું લાગે, યાર મેં એટલા દિવસ કેમ કાઢ્યા અને એટલું લેટ ડિસિઝન મેં કેમ લીધું.
પહેલા ડિસિઝન કેમ નહીં લીધું એ તમને ફીલ થાય મનમાંથી, યાર મેં એટલો ટાઈમ કેમ કાઢ્યો, આવી ટેકનોલોજી હોવા કરતા આપણે આવી તકલીફો કેમ, આપણે તકલીફો જોઈ કેમ છે. આપણે ફિટ થઈને પછી બી તો જીમ જઈ શકીએ છીએ ને, જરૂરી છે ભાઈ ફિટ થવા માટે જીમ જવું છે, પણ આપણે ઓબેસિટી થી ફિટ થઈ જઈએ પછી જીમ જઈએ. આપણી બોડીને મેન્ટેન કરવા માટે આપણે કોઈ એથ્લીટ તો આપણે કોઈ ગોલ્ડ મેડલિસ્ટ યા કોઈ ઓલા તો છીએ ને, આપણે મેન્ટેન કરવા માટે પછી બી જીમ જઈ શકીએ છીએ ને. મારે એટલું સમજ પડે છે ઓબેસિટી શોર્ટકટ રસ્તો નથી, શોર્ટકટ રસ્તો છે, મારે એવું લાગે છે. જી, અને એટલા જ માટે કદાચ જે લોકોમાં અત્યારે સમજની ઉણપ છે અને કદાચ તે ડરે છે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, તો એના માટે લોકોએ જાગૃત થવાની ખરેખર જરૂર છે. દીપાલીજી, વાત કરીએ કે આપણે વાત કરતા ટેકનોલોજીના ઉપયોગથી પણ હવે ઓબેસિટીનો જે છે ઈલાજ કરાવી શકાય છે. આપની પાસે કોઈ જેવી એક મશીનરી છે કે જેના માધ્યમ થકી ઓબેસિટીનો જે પણ જે રોગો પીડાતા હોય છે એનો યોગ્યપણે નિકાલ આવે છે, એટલે કે એ મશીનરી વિશે જણાવશો કે મશીનરી શું છે અને તેને શું કહેવામાં આવે છે આપણી ભાષામાં, અને તે કઈ રીતે કાર્ય કરે છે? અમારી પાસે અત્યારે લેસર સ્લીમ પ્રો કરીને એક ટેકનોલોજી છે, જે બેઝિકલી ગ્રીન લેસર હોય છે, જેમાં એ તમારા ફેટ સેલ્સ પર કામ કરે છે. અત્યાર સુધી કેવું હતું, જેમ કે આ પુનિતભાઈએ કીધું એ પ્રમાણે, કે એમનું હવે એ લેવલ આવી ગયું હતું કે એમને સર્જરી જ કદાચ એમના માટે ઓપ્શન હતો એમના ઓબેસિટીને કંટ્રોલ કરવા માટે, રાઈટ? અમારા ત્યાં પણ એવું હતું કે અમારા ત્યાં જે પેશન્ટ આવતા હોય ને, કે હોય નીના પેશન્ટ હોય, બેકના પેશન્ટ હોય, તો એ લોકોને પેઇન હોય એટલે એમનું પેઇન અમે ઓછું કરી દઈએ, પણ ક્યાંક ને ક્યાંક શું થાય કે એના બીકોઝ ઓફ એના વજનના લીધે એ પેઇન અમુક ટાઈમમાં પાછું આવી જાય. તો ને બહુ જ ટાઈમથી બહુ જ બધા લોકોનું આ હતું કે તમે લોકો આના માટે કઈ વિચારો. સો લગભગ 1.5 વર્ષ પહેલા આ વસ્તુનો પ્રોજેક્ટ અમારા ધ્યાનમાં આવ્યો કે ઓબેસિટી છે ને એ બહુ જ મોટો કન્સર્ન થવાનો છે આગળ જતા. સો અમે આના ઉપર R&D રિસર્ચ ચાલુ કર્યું, અને 8 મહિના પછી અમે લોકો જે અત્યારે ટેકનોલોજી અમે યુઝ કરી રહ્યા છે, લેસર સ્લીમ પ્રો અને કોર કેનેક્સ, એ અમે આ લાવ્યા. અને લાસ્ટ 6 મંથથી અમે આ ટેકનોલોજીને યુઝ કરી રહ્યા છીએ, અને અમે લગભગ અત્યાર સુધીમાં 250 થી વધારે લોકોને આ સર્વિસનો બેનિફિટ આપ્યો છે અને એનો એડવાન્ટેજ પણ આપી શક્યા છે, અને દે આર હેપી રાઇટ નાઉ, બીકોઝ ક્યાંક ને ક્યાંક એમનું પેઇન આ ફેટના લીધે પાછું આવી જતું હતું. સો અમારી પાસે જે ટેકનોલોજી છે એ ટાર્ગેટેડ ફેટ લોસ માટે બહુ જ ઇફેક્ટિવ છે. બીજું, આ ભાઈ વાત કરીએ પ્રમાણે કે એ અત્યાર સુધી કેવું હતું કે માર્કેટની અંદર નોન ઇન્વેઝિવની અંદર લાઇપોસક્શન છે, પછી તમારી ફેટ ફ્રીઝિંગ છે, એ બધી ટેકનોલોજી હતી, અને લાસ્ટ ઓપ્શન ઇઝ ઓલવેઝ બેરિયાટ્રિક સર્જરી, જે તમારી ઓબેસિટીને કંટ્રોલ કરવા તમે કરી શકો છો. બટ તમે જ્યારે ઇન બિટવીન સ્ટેજમાં છો, કે તમારે ઓપરેશન સુધી નથી પહોંચ્યા તમે, અને તમારી પાસે ઓવરવેટ ચાલી રહ્યું છે, તમારું બેલી એરિયા વધારે છે, રાઈટ, જે ઓબેસ પેશન્ટ સૌથી વધારે જોવા મળતા હોય છે. તો એના માટે અમે લોકો જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છીએ એ શું કરશે, બેઝિકલી તમારા ફેટ સેલ્સ છે એના અંદર માઇક્રોપોર્સ ક્રિએટ કરે છે, અને એ જ માઇક્રોપોર્સ ક્રિએટ કરીને ફેટી લિક્વિડ જે હોય છે એ તમારી યુરિનરી સિસ્ટમ, તમારી લિમ્ફેટિક સિસ્ટમ અને તમારી બ્રીધિંગ સિસ્ટમ થ્રુ એ ટોક્સિન્સ બધા રિમૂવ થતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એ ફેટ સેલ્સ શ્રિંક થાય છે અને તમારું વેઇટ કંટ્રોલ થાય છે, અથવા તમારે એવું કહી શકીએ કે તમારો ફેટ એરિયા. રીતે તમે કીધું કે ઘણા બધા વ્યક્તિઓ કે જે ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે તેમને તમારા ત્યાં આ મશીનરીનો ઉપયોગ કર્યા બાદ, તો ત્યાર પછી તેમને કેવું ફીલ થયું અને ત્યારબાદ તેમનો કેવો પ્રતિસાદ મળ્યો આ સમગ્ર પ્રક્રિયાને લઈને? મેં તમને કીધું એ પ્રમાણે કે અમે લગભગ 250 થી વધુ લોકોને અત્યાર સુધીમાં સારવાર આનાથી આપી શક્યા છીએ અને રિઝલ્ટ આપી શક્યા છીએ. સો એમનો રિસ્પોન્ડ એવો હતો કે લાઈક નોર્મલી જે વિધિન 3-4 સેશન્સ એમને લાઇટ ફીલ થવા લાગે, રાઈટ, એમનું મેટાબોલિઝમ, મેઇન વસ્તુ હું કહીશ કે જે પુનિતભાઈ બી વાત કરી કે નોર્મલી કેવું છે કે ડાયટ યા જીમ યા એક્સરસાઇઝ તમે બધું જ કરો છો, રાઈટ, પણ ક્યાંક ને ક્યાંક જો તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ નથી થતું તો એ વસ્તુ, એ તમારું વેટ પાછું જ આવે છે. તમે તમારી રૂટીન ડાયટને હું એવું કહીશ કે હેલ્ધી ડાયટ જો તમે ફોલો કરો છો તો એ તમારા મતે હેલ્ધી ડાયટ અને રૂટીન ડાયટમાં કઈ વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ કે જેમનાથી ઓબેસિટી ના થઈ શકે? હેલ્ધી ડાયટમાં ઓલવેઝ પોર્શન કંટ્રોલ, તમારા ડાયટની અંદર તમારા પ્રોટીન, તમારા કાર્બ્સ અને તમારા ફાઇબર્સનું ઇક્વલ બેલેન્સ બહુ જરૂરી છે. જો તમે ફાઇબર
ફાઈબર્સ નથી લઈ રહ્યા, તમે તમારા કાર્બ્સ જ લઈ રહ્યા છો અને પ્રોટીન તમે નથી લઈ રહ્યા, તો વધતી ઉંમર સાથે પ્રોટીન હંમેશા તમારા બોડીમાં ડિગ્રેડ થવાનું છે. તમારા ફૂડની અંદર જો તમે પ્રોટીન લેશો પણ સાથે ફાઈબર્સ નહીં લો તો તમને ડાયજેસ્ટિવ ઇસ્યુ થવાના જ છે. સો ક્યાંક ને ક્યાંક આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો એવું કહે છે કાર્બ્સને કટ ઓફ કરી દો. ખાલી કાર્બ્સ કટ કરશો બીકોઝ કાર્બ્સ તમારી એનર્જીનો મેઇન સોર્સ છે, તો કાર્બ્સને તમે કટ ઓફ કરશો તો એ પણ નહીં ચાલે. સો ક્યાંક ને ક્યાંક આ ત્રણેયનું પ્રોપર બેલેન્સ અને પોષણ કંટ્રોલ એ કી છે કે જેનાથી તમે તમારા ઓબેસિટીના સ્ટેજને બહુ જ અવોઇડ જ કરી શકો છો. હું એવું કહીશ. સમયનો અભાવ છે, પરંતુ લાસ્ટમાં આપણે ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે અત્યારના સમયમાં અત્યારે જે પણ ઓબેસિટી લોકો પીડાઈ રહ્યા છે અથવા ઓબેસિટી તેમના માટે તમે જાગૃત થઈને બહાર આવીને આ પ્રકારે જે પણ અત્યારે તો ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે, દીપાલીજીએ કીધું કે તેમને તો એવી મશીનરી છે કે વિધાઉટ એની પેઇન આનો ઈલાજ થઈ શકે છે. આપણે ઓપરેશન કરાવીને આનો ઈલાજ કરાવે તો ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના મારફતે ઓબેસિટીનો ઈલાજ કરાવી શકીએ છીએ. તો તે લોકોને શું કહેશો કે તે લોકો આના પ્રત્યે જાગૃત થાય? એમાં કેવું છે, જાગૃત થવાનું મારા વિચારથી આપણી આટલી ચર્ચા જોઈને કોઈ બી માણસને અગર આ થોડું બી પેનમાં હશે એ તો જાગૃત થઈ જશે. કેમ કે તમે બી પ્રયાસ કરી રહ્યા છો, હું બી પોતાની વાતોથી બધાને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ અગર જે માણસ એકચ્યુઅલ એને થોડું બી મનથી એવું હશે ભાઈ મારે ફિટ થવું છે, તો એ પોતે જ મતલબ એને કોઈ તો કદમ ઉઠાવવું પડશે ને. માણસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ જીમ જાય છે પછી નહીં જતો, કેમ કે એની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. અત્યારે બધાના હાથમાં ફોન આવી ગયા છે. બધા લોકો 2-2 કલાક અડધી કલાક શોર્ટ્સ જોવે છે, બધી મતલબ ઇન્સ્ટાગ્રામ ચલાવે છે, બધી મતલબ લોકો પોતાનું ટાઈમ વેસ્ટ કરે છે બીજી જગ્યાએ જ્યાં એને નહીં કરવું. પણ હવે બધી નેગેટિવિટી માણસની અંદર એટલી થઈ ગઈ છે ને, પોઝિટિવિટી તરફ જતો નહીં તો પહેલા કેવું હતું, બધા જે અમારા વડીલો બતાવતા સુરત પહેલા લોકો ઉઠી જતા. હવે એવું કોઈ માણસ નહીં. અત્યારે મારી પેઢીમાં એવું બહુ ઓછા જણા છે જે સુરત પહેલા ઉઠે છે. જી જી ચોક્કસથી પુનિતજી, અને એટલા જ માટે જે રીતે પોતાની આપણે જી પુનિતજી એટલા જ માટે અત્યારે આપણે જે પણ આ ચર્ચા કરીને એટલે મહત્વપૂર્ણ બની કારણ કે લોકો પણ આના પ્રત્યે જાગૃત થાય અને કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ બીમારીથી પીડાય છે, ઓબેસિટી હોય કે કોઈ પણ અન્ય બીમારી હોય, તેને જાગૃત થઈને તેને બહાર આવવું પડશે અને તેનો ઈલાજ કરાવવો પડશે. તો જ જઈને તેને તેનું જે શરીર છે કે જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય છે તેનો ઈલાજ કરાવવાથી તેને તે સોલ્વ થઈ શકે. માટે કોઈ પણ વસ્તુથી ગભરાવાની જરૂર નથી અને હંમેશા કોઈ પણ વસ્તુનું નિદાન કરાવવું તે જ યોગ્ય બાબત છે, ના કે તેમાંથી ડરીને જીવવું. આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સારી આ ચર્ચા રહી, ખૂબ જ સારી ચર્ચામાં માહિતી મળી, તે બદલ પણ આપનો આભાર. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી ઓબેસિટી દિવસ નિમિત્તે, કારણ કે ઓબેસિટીની જે જાગૃતિ છે હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એનો અભાવ છે. બાળકોમાં અત્યારે ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે તેનું એકમાત્ર કારણ એવા છે કે તેઓ જે બેઠાડું જીવન જીવે છે, એટલે કે આઉટડોર ગેમ્સ બંધ થઈ ગઈ છે, તે મોબાઈલ ફોનમાં રહે છે, તેમને એવું ખોરાક નથી મળતું. તો તેમના ખાદ્ય પદાર્થ ઉપર પણ ધ્યાન દેવાની બાબત છે, કારણ કે તે એક વસ્તુ છે કે જેનેથી આપણું જે ઓબેસિટીના શિકાર બની શકે છે. માટે આપણે પણ જો જાગૃત થવું હશે તો આપણી જે જીવનશૈલી છે, જીવનશૈલીમાં ચોક્કસપણે કસરત કરવી જોઈશે. એમાં જે ડાયટ છે તે ડાયટનો ઉપયોગ કરવો પડશે, તો જ જઈને આપણે ઓબેસિટીથી પણ બચી શકીશું. અને જેને પણ ઓબેસિટી છે તેમને જાગૃત થઈને બહાર આવીને તેનું નિદાન કરાવવું પડશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.